હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એકવાર બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બેટા વાત કરવાના છે એસાઇનમેન્ટ સોલ્યુશનમાં વિભાગ ડી પ્રકરણ નંબર 2. હું પહેલા તમને થોડી માહિતી આપી દઉં કે આપણે ઓલરેડી વિભાગ બી અને સી અપલોડ કરી દીધા છે. તમે ના જોયા હોય તો ચોક્કસથી જોજો, તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે. ઓકે, તો અહીંયા હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. વિભાગ ડી પ્રકરણ નંબર 2. પહેલો દાખલો છે, એક લંબઘનનું ઘનફળ x ઘન ગુણ્યા 9x નો વર્ગ વત્તા 23x વત્તા 15 છે, તો તેના શક્ય પરિણામો શોધો. શક્ય પરિણામો શોધવાની વાત છે. શક્ય પરિણામોનો અર્થ શું થાય? પહેલા તો અહીંયા બેટા ખાસ રકમ સમજો. અહીંયા તમને શું આપેલું છે? ઘનફળ. અને કોનું આપેલું છે? લંબઘનનું ઘનફળ આપેલું છે. ઓકે, તો લંબઘનનું ઘનફળ હોય તો લંબઘન એટલે આપણે જાણીએ છીએ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આ લંબઘનના ઘનફળનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા આપણને જે સમીકરણ એટલે જે બહુપદી આપી છે એના આપણે કેટલા અવયવ શોધવાના? 3 અવયવ શોધવાના. ઓકે, ચલો તો બહુપદી પહેલા આપણને કઈ આપી? p of x is equal to x ઘન વત્તા 9x નો વર્ગ વત્તા 23x વત્તા 15. ચલો હવે અહીંયા ખાસ ધ્યાનથી જુઓ, આ બહુપદીની અંદર x ઘન વત્તા 9x નો વર્ગ વત્તા 23x વત્તા 15. હવે બહુપદીમાં x નો એવો અવયવ શોધો અથવા x ની એવી વેલ્યુ શોધો કે તમે જ્યારે બહુપદીમાં x ની જગ્યાએ મૂકો તો બહુપદીનો જવાબ આવે 0. ઓકે, ચલો તો આપણે અહીંયા x ની જગ્યાએ -1 મૂકીએ તો p of -1, તો -1 નો ઘન 9 into -1 નો વર્ગ 23 ગુણ્યા -1 વત્તા 15 ગુણ્યા -1. ચલો -1 નો ઘન -1, -1 નો વર્ગ તો ધન થઈ જશે 9 એકા 9 પ્લસ માઇનસ માઇનસ 23 માઇનસ 15. ચલો સોરી બેટા, અહીંયા ખાલી 15 છે એટલે અહીંયા પ્લસ 15 આવશે. ઓકે, ચલો અહીંયા શું વધશે? તો અહીંયા 8 વધશે, અહીંયા -8 વધશે. 8 માંથી 8 ગયા તો 0. તો એનો અર્થ શું થયો કે અહીંયા તમને 0 જવાબ મળ્યો. તો 0 મળે મતલબ x બરાબર આપણે કેટલા મૂક્યા? -1 મૂક્યા. તો -1 આ બાજુ આવે તો શું થાય? +1 થાય. તો એનો અર્થ કે એક અવયવ કયો મળી ગયો? x + 1. હવે તમને જે અવયવ મળ્યો એ જ અવયવ વડે આપણે આ જે બહુપદી છે, ત્રિઘાત બહુપદી છે, 3 ઘાત છે, તો એને આપણે શું કરીશું? ભાગીશું. ચલો ભાગાકાર કરીએ બેટા. આ ભાગાકાર સૌથી વધારે વિદ્યાર્થીઓને ટફ પડે છે, પણ આપણે એકદમ સરળ રીતે જોઈશું. જુઓ, ચલો તો x ઘન વત્તા 9x નો વર્ગ વત્તા 23x વત્તા 15. ચલો ખાસ ધ્યાનથી જોજો બેટા. હવે અહીંયા જુઓ, અહીંયા x ઘન છે તો આપણે અહીંયા x ઘન લાવવાનો ટ્રાય કરવાનો. આમ સિમ્પલ તમે સમજો, હું 2/4 કરું. જોજો, 4/2 કરું તો હું શું કરીશ? 2 દુ 4. તો અહીંયા નીચે કઈ સંખ્યા લઈશ? જે અહીંયા ઉપર હશે એ સંખ્યા લઈશ. બરાબર? તો અહીંયા x ઘન છે અને મારે નીચે x ઘન લાવવા હોય તો x ને કેટલા વડે ગુણવા પડે? x વર્ગ વડે ગુણવા પડે. તો અહીંયા હું x વર્ગ વડે ગુણું તો x વર્ગ ગુણ્યા x એટલે x ઘન થઈ ગયો. હા સર. ચલો x વર્ગ ને હું 1 વડે ગુણું તો x વર્ગ જ રહેશે. ચલો નીચેના નિશાની બદલી કાઢીશું. આ કટ થઈ ગયું. 9 માંથી 1 જાય તો 8x નો વર્ગ વત્તા 23x વત્તા 15. ચલો આખું પદ આપણે નીચે લાવી દીધું. હવે જો મારે અહીંયા નીચે 8x નો વર્ગ લાવો છે તો હું x ને કેટલા વડે ગુણીશ? 8x વડે ગુણીશ. તો એનો અર્થ શું થયો? 8x વડે હું ગુણું તો 8x ગુણ્યા x એટલે 8x નો વર્ગ, 8x ગુણ્યા 1 એટલે અહીંયા કેટલા આવશે? 8x આવશે. નીચે નિશાની આપણે બદલી કાઢીશું. પ્લસ માઇનસ કટ. અહીંયા કેટલા વધ્યા? તો 15x + 15
ચલો હવે 15x મારે લાવવા છે તો x તો ઓલરેડી છે જ, તો મારે કેટલા વડે ગુણવાના? 15 વડે. પ્લસ 15 તો 15x માઇનસ માઇનસ કટ, અહીંયા શું થઈ ગયા? 0. તો અહીંયા આપણને એક અવયવ મળે તો x + 1 અને આપણને દ્વિઘાત બહુપદી મળી x² + 8x + 15. હવે આપણી જૂની રીતે દ્વિઘાત બહુપદીના અવયવો પાડી દઈએ. ચલો x + 1, હવે અવયવ તો 15 એકા 15, તો 15 ના એવા અવયવો પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી 8 થાય અને ગુણાકાર 15 થાય. ચલ તો 5 તરી 15, તો 5 ને 3 8 થયા, તેનો અર્થ x² + 5x + 3x + 15. ચલો x + 1, x કોમન તો x + 5, 3 કોમન તો પણ x + 5. ચલો તો x + 1, x + 3, x + 5. તો જો આપણે 3 અવયવ મળી ગયા. તો આને આપણે લંબાઈ કહીએ, આને પહોળાઈ કહીએ અને આને ઊંચાઈ કહીએ. ઓકે, ચલો એક્ઝામ્પલ નંબર 2. અહીંયા તમને બેટા ખાસ ધ્યાનથી જોજો. a + b + c બરાબર કેટલા આપ્યા? 5 આપ્યા. ab + bc + ca બરાબર 10 હોય તો સાબિત કરો કે a3 + b3 + c3 -3ab બરાબર -25. હવે એ બેટા ખાસ ધ્યાનથી જુઓ. પહેલા તો તમને નિત્યસમ આવડવો જોઈએ. નિત્યસમના આધારે આખો દાખલો છે. આ સૂત્ર છે. તમે કહેશો સર નિત્યસમ છે? આ નિત્યસમ છે. જુઓ કયું, અહીંયા આપણે લખીએ a3 + b3 + c3 -3ab. તો નિત્યસમ શું થશે? તો a + b + c, a² + b² + c² -ab -bc and -ca. આ બેટા નિત્યસમ છે. બરાબર. એ નિત્યસમના ઉપયોગથી આપણે દાખલો ગણીશું. જોજો કેવી રીતે. અહીંયા તમને આની વેલ્યુ આપી છે, હા સર. આની આપી છે, હા સર. પણ આની વેલ્યુ આપી નથી અને વર્ગની વેલ્યુ ના આપી હોય તો તમારો દાખલો સાબિત થતો નથી. કેમ કે અહીંયા તમે આ બાજુ -25 લખો તો અહીંયા પણ તમારે -25 આવવા જોઈએ. તો એના માટે તમારે કોની વેલ્યુ જોઈએ? a² + b² + c². તો એમાં પણ નિત્યસમ છે. પાછો નિત્યસમ. હા જુઓ કયો નિત્યસમ બેટા? ચલો તો a + b + c આખાનો વર્ગ, તો a² + b² + c² ઓછા વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. આ નિત્યસમ છે. જોજો બેટા ખાસ ધ્યાનથી જોઈ લેજો એક વખત. ઓકે, ચલો હવે અહીંયા જુઓ abc, તો a + b + c ની તમને કિંમત આપી છે 5. તો હા સર 5. ચલો a² + b² + c² ને આપણે અલગ કરીએ. તો a² + b² + c² ને આપણે અલગ કર્યા. ચલો અહીંયા આપણે બે ને કોમન કાઢી દઈએ. તો અંદર વધે ab + bc + ca. ચલો ઓકે. હવે જુઓ 5 નો વર્ગ 25, a² + b² + c² આપણે શોધવાનું છે. ચલો તો a² + b² + c². ચલો ab + bc + ca ની કિંમત આપણને આપી છે 10. ચલો 10 દુને 20 + 20. ચલો હું લખી દઉં એક સ્ટેપ. a² + b² + c². 10 દુ કેટલા? 20 + 20 આ બાજુ આવે બેટા તો -20. તો a² + b² + c². ચલો 25 માંથી 20 જાય તો 5. તો a² + b² + c². તો આપણને કેટલા મળી ગયા? 5 મળી ગયા. ચલો ફરીથી આ નિત્યસમ આપણે
અહીંયા ગણો બેટા, જોજો નિત્યસમ બરાબર આપણે શું થશે, a ઘન વત્તા b ઘન વત્તા c ઘન માઇનસ 3ab બરાબર શું નિત્યસમ છે, a વત્તા b વત્તા c અને a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ ઓછા ab ઓછા bc ઓછા ca. ઓકે ચલો a વત્તા b આ તો આપણને ખબર છે કેટલા -25, તો આ બાજુ પણ -25 કરવાના છે. ચલો a વત્તા b વત્તા c તો એ આપણને આપેલા છે 5. ચલો a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ કેટલા મળે આપણને 5. ચલો અહીંયાથી હું માઇનસ કોમન કાઢી લો, તો માઇનસ કોમન કાઢું બેટા, બ્રેકેટમાં શું વધે, ab વત્તા bc વત્તા ca. ઓકે ચલો -25 ઇઝ ઇક્વલ ટુ 5, 5 ઓછા ab વત્તા bc વત્તા ca કેટલા છે બેટા 10 છે. ચલો 10, 5 માંથી 10 જાય તો -5, તો પાયો પાયો 25, તો -25 સાબિત થાય છે. ઓકે કીધું બેટા. ચલો એક્ઝામ્પલ નંબર 3. અહીંયા તમને આપ્યું છે 2 વર્ગમૂળમાં 2 a નો ઘન વત્તા 8 b નો ઘન ઓછા 27 c નો ઘન વત્તા 18 વર્ગમૂળમાં 2 abc. હવે પહેલા મારી વાત સાંભળો બેટા, અહીંયા તમને નિત્યસમ ઓળખતા આવડવું જોઈએ. આ નિત્યસમ ઉપર જ છે આખો દાખલો, જોજો એકદમ ઈઝી છે, ખાસ ધ્યાનથી જોજો. ચલો નિત્યસમ કયો બને તો થોડું તમે વિચારો, તો તમે કહેશો સર a નો ઘન, સર b નો ઘન, સર c નો ઘન, સર abc અને આગળ હું 3 લગાવી. આ નિત્યસમ છે આવો? હા સર છે, હમણાં જ આપણે જોયું. તો જુઓ બેટા ખાસ ધ્યાનથી, અહીંયા આપણો નિત્યસમ છે a ઘન વત્તા b ઘન વત્તા c ઘન ઓછા 3abc બરાબર a વત્તા b વત્તા c a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ ઓછા ab ઓછા bc ઓછા ca. આ નિત્યસમ છે બેટા આપણી જોડે. ચલો તો હવે કશું જ નહીં કરવાનું, આ ફોર્મ તમને આપેલું છે, આ ફોર્મમાં તમારે કન્વર્ટ કરવાનું છે. પણ હા અહીંયા તમને જે ઘન સ્વરૂપે આપ્યું છે એને આપણે abc માં કન્વર્ટ કરીએ. ચલો કેવી રીતે જુઓ, તો અહીંયા તમને પહેલા આપ્યા છે 2 વર્ગમૂળમાં 2, તો હું હાવ લખું કે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 બરાબર વર્ગમૂળમાં 2 નો ઘન. હા સર, તો આ તો થઈ ગયા 2, આ થઈ ગયા વર્ગમૂળમાં 2, તો એનો અર્થ શું હશે કે a બરાબર શું હશે વર્ગમૂળમાં 2 a નો ઘન, b બરાબર તો આપણે જાણીએ છીએ 8 એટલે તો 2 નો ઘન થાય. ચલો c એટલે -3 c નો ઘન -3abc, તો a ની જગ્યાએ વર્ગમૂળમાં 2a, b ની જગ્યાએ 2b અને c ની જગ્યાએ -3c. ચલો abc ફોર્મ થઈ ગયું બેટા. હવે સિમ્પલ આની અંદર આપણે મૂકી દઈએ, નીચે લખું છું જોજો abc એટલે √2a વત્તા 2b -3c પ્લસ કરીને હું માઇનસ કૌંસમાં લઉં છું. ચલો ઓકે. હવે એના પછી a નો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 2a નો વર્ગ વત્તા b નો વર્ગ એટલે 2b નો વર્ગ, c નો વર્ગ એટલે -3c નો વર્ગ. ચલો ઓકે. -ab, ચલો અહીંયા લખું છું નીચે ab, તો a એટલે વર્ગમૂળમાં 2a, b એટલે 2b -bc, bc એટલે 2b -3c અને -3ca સોરી ca એટલે -3c અહીંયા √2a. ચલો હું જોઈ લઉં છું કેમેરામાં અહીં સુધી દેખાય છે કે નહીં. ઓકે એક જ મિનિટ થોડો કેમેરો સેટ કરી દઉં છું. ઓકે ચલો કમ્પ્લીટ. હવે અહીંયા જુઓ, ચલો ખાસ ધ્યાનથી જોજો બેટા. તો
તો હવે શું કરીશું આપણે, તો અહીંયા જે આ ફોર્મ એઝ ઇટ ઇઝ રહેવા દઈશું ઉપરનું, બીજી વાર નથી લખતો, આપણે અહીંથી શરૂઆત કરીએ. થોડું અહીંયાથી લખું. ચલો, તો વર્ગમૂળમાં 2a + 2b - 3c. ચલો, વર્ગમૂળમાં 2a નો વર્ગ વત્તા 4b નો વર્ગ -3 નો વર્ગ એટલે 9c નો વર્ગ માઇનસ 2 વર્ગમૂળમાં 2ab માઇનસ પ્લસ 2 તારી 6bc માઇનસ પ્લસ 3 વર્ગમૂળમાં 2ca. ઓકે, તો આ બેટા આપણો થઈ ગયો ફાઇનલ આન્સર. ઓકે, ચલો દાખલા નંબર 3, 8p ઘન વત્તા 12/5p વર્ગ અપોન 6/25p વત્તા 1/125. ઓકે, ચલો બેટા ખાસ ધ્યાનથી જોજો, એકદમ સરળ છે. નિત્યસમ પહેલા આપણે ઓળખીશું. ચલો, હવે આની અંદર તમને રકમ જે રીતે આપી છે, તો રકમને હું થોડી સેટ કરી દઉં. તમને અહીંયા આમ ઘાત ઉતરતી આપી છે, પણ આપણે આ રીતે કરી દઈએ. જુઓ, 8p ઘન વત્તા 1/125 વત્તા 12/5p નો વર્ગ વત્તા 6/25p. ચલો, હવે એકચ્યુઅલમાં કેટલાને ખબર છે કે આ શું છે? આ નિત્યસમ છે. કયો નિત્યસમ છે? તો જુઓ બેટા, a વત્તા b આખાનો ઘન હોય તો a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. ચલો, તો હવે અહીંયા જુઓ, 8p છે તો 2p નો ઘન કહેવાય, 1/125. ચલો, આપણે આ રીતે કરીએ. જુઓ, 2p વત્તા 1/125 એટલે 1/5 આખાનો ઘન કહેવાય. તો આનું વિસ્તરણ કરું, જો મને આ ફોર્મ મળી જશે તો એનો મતલબ આ તેનો આન્સર થઈ જશે. ચલો, તો આપણે કન્વર્ટ કરીએ તો a નો ઘન એટલે 2p નો ઘન, b નો ઘન એટલે 1/5 નો ઘન ઇન્ટુ 3ab, a એટલે 2p, b એટલે 1/5 અને a વત્તા b એટલે કે 2p વત્તા 1/5. ચલો, તો 2p નો ઘન એટલે 8p નો ઘન 1/5, 5 25, 25 125. ચલો, 3 દુ 6, તો 6/5 ઇન્ટુ p, 2p વત્તા 1/5. ચલો, 6/p આપણે અંદર લઈ જઈશું કૌંસમાં, તો 6 દુ 12, તો 12/5 p ગુણ્યા p એટલે p નો વર્ગ, 6 એકા 6, 5 25, અહીંયા શું આવશે? p. તો જુઓ, મળી ગયું. તો એટલે આ કયું ફોર્મ થયું? 2p વત્તા 1/5 આખાની કેટલી ઘાત? 3 ઘાત. ઓકે, ચલો દાખલા નંબર 4, વિસ્તરણ કરો. -x વત્તા 2y - 3z આખાનો વર્ગ. હવે અહીંયા બેટા ખાસ ધ્યાનથી જુઓ, અહીંયા તમને સિમ્પલ નિત્યસમ જ છે, બહુ ઈઝી છે. તમને નિત્યસમ ખ્યાલ હોવો જોઈએ. કયો નિત્યસમ આવશે? તો નિત્યસમ આવશે a વત્તા b વત્તા c આખાનો વર્ગ, તો a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ વત્તા 2ab વત્તા 2bc અને વત્તા 2ca. આ નિત્યસમ બસ સિમ્પલ આપણે એપ્લાય કરવાનો છે. ચલો, a નો વર્ગ એટલે -x નો વર્ગ, b નો વર્ગ એટલે 2y નો વર્ગ, c નો વર્ગ એટલે -3z નો વર્ગ વત્તા 2ab. તો a તરીકે -x, b તરીકે 2y, ચલો 2bc, તો bc તરીકે 2y, c તરીકે -3z વત્તા 2ca, તો -3z અને a તરીકે -x. ચલો સિમ્પલ, -x નો વર્ગ પ્લસ થઈ જશે, 2 નો વર્ગ એટલે 4y નો વર્ગ, 3 નો વર્ગ 9, 9z નો વર્ગ. ચલો 2 દુ 4 પ્લસ માઇનસ માઇનસ એટલે -4xy, 2 દુ 4, 4 તરી 12, -12yz. ચલો માઇનસ માઇનસ પ્લસ 6zx. પતી ગયું બેટા.
બહુ જ સિમ્પલ દાખલો છે એકદમ. આના 4 માર્ક્સ છે. વિચાર કરો કેટલું ઈઝી પેપર આવશે તમારું આ વખતે. ચલો હવે અહીંયા જુઓ, અહીંયા પણ તમારે આ તમને એકચ્યુઅલી અંદર રકમની અંદર ઓકે આ સ્ક્વેર અહીંયા છે. ઓકે ઓકે ચલો હવે અહીંયા જુઓ, આ પણ બેટા બહુ ઈઝી દાખલો છે, પણ ક્યારે નિત્યસમ ઓળખતા આવડવો જોઈએ. તો આપણને ઘરના 2 નિત્યસમ છે. ઘરના બંને નિત્યસમ આપણને ખ્યાલ છે. એક નિત્યસમ છે a વત્તા b આખાનો ઘન, જેનું શું થશે બેટા સ્વરૂપ એટલે કે વિસ્તરણ, તો a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. ઓકે. બીજો નિત્યસમ છે a ઘન વત્તા b ઘન. તમે કહેશો સર આ તો સેમ જ થયું પેલું કૌંસની. ના બેટા જોજો અહીંયા અલગ અલગ ઘન છે, તો આનું વિસ્તરણ શું થશે તો a વત્તા b કૌંસમાં a વર્ગ માઇનસ ab વત્તા b વર્ગ. જોજો હા ખાસ ધ્યાનથી, અહીંયા બંનેના ઇન્ડિવિડ્યુઅલ વર્ગ છે તો a વત્તા b, તો અહીંયા આપણે આ નિત્યસમ મેચ કરીશું. જોજો કેવી રીતે. ચલો x/2 વત્તા 2y, ચલો આપણે આને મૂકી જોઈએ અહીંયા, તો x², ચલો x/2 આખાનો વર્ગ ઓછા x તરીકે મૂકીએ x/2, અહીંયા મૂકે 2y વત્તા 2y નો વર્ગ. ચલો તો અહીંયા x/2 વત્તા 2y, અહીંયા શું થયું જુઓ x વર્ગ બાય 4 ઓછા 2 2 કટ એટલે xy વત્તા 4y નો વર્ગ. તો જુઓ આવી ગયું. એનો અર્થ કે આનો ઘન કરવાનો છે બંનેનો ઇન્ડિવિડ્યુઅલ, x/2 નો ઘન વત્તા 2y નો ઘન. ચલો x/2 નો ઘન એટલે x ઘન ભાગ્યા 8 વત્તા 2 નો ઘન એટલે 8y નો ઘન. સિમ્પલ પતિ. દાખલા નંબર 5, નીચે લંબચોરસ ક્ષેત્રફળ દર્શાવેલ છે, તેની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો. અહીંયા બેટા તમને ઓલરેડી ક્ષેત્રફળ આપી દીધા. હવે આપણે જાણીએ છીએ કે ક્ષેત્રફળ બરાબર શું થાય બેટા, તો તમે કહેશો સર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, ક્ષેત્રફળ બરાબર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા આપણે ક્ષેત્રફળ આપ્યા છે, આપણે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. હવે આપણને ખબર છે કે જો દ્વિઘાત બહુપદી હોય તો આપણને કેટલા ઉકેલ મળે, 2 ઉકેલ મળે. તો આપણે એનું સિમ્પલ અવયવ પાડવાના છે. ચલો 25 ગુણ્યા 12 એટલે કેટલા થાય 300 થાય. હવે 300 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી 35 આવે અને ગુણાકાર 300 આવે. તો 15 દુ 30 એટલે 15 ગુણ્યા 20 કરો તમે તો કેટલા થાય 300 થાય, અને 15 વત્તા 20 પણ કેટલા થાય 35 થાય. ચલો તો સિમ્પલ આપણે અવયવ પાડી દઈશું. 25 a નો વર્ગ ઓછા 15a ઓછા 20a વત્તા 12 એટલે માઇનસ માઇનસ પ્લસ. ચલો કોમન 5 નીકળશે તો અહીં વધશે 5a ઓછા 3, અહીંયા 4 કોમન કાઢી દઈએ તો 5a ઓછા 3. ચલો એક બ્રેકેટ બનશે 5a ઓછા 3 અને એક બનશે 5a ઓછા 4. ચલો પડી ગયા 2 અવયવ, આ લંબાઈ અને આ પહોળાઈ. ઓકે, ચલો એ જ રીતે અહીંયા 35 ગુણ્યા તમે 12 કરો બેટા. ચલો 35 ગુણ્યા આપણે 12 કરી દઈએ તો દશકની 0 5 3 એકા 3 2 પંચા 10 ની 0 વધી પડી 1 3 ને 6 ને 7 0 5 ને 7 12 નો બગડો વધી પડી 420. હવે 420 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી કેટલી થાય 13 થાય, એટલે કે વચ્ચેની સંખ્યા જેટલી, અને ગુણાકાર કેટલો થાય 420. તો આ રહી જુઓ 28 ગુણ્યા 15. સમય ના બગડે એટલે મેં ઓલરેડી હવે પાડી જ દીધા હતા, પણ આ તમને સમજાવવા માટે લખ્યું છે. ચલો તો 28 માંથી 15 જાય તો 13 વધશે, પણ કેવા લાવવાના આપણે પ્લસ લાવવાના. ઓકે,
चलो तो अहियां +28 y -15y -12 चलो 7 पंचा 35 7 चौक 28 तो 7y कॉमन काढीए तो 5y + 4 अहियां 3 कॉमन काढीए तो 5y + 4 चलो तो अहियां एक कौंस बन्यो 7y - 3 અને બીજો કૌંસ બન્યો 5y + 4 તો પહેલી બેટા આપણી લંબાઈ અને બીજી આપણી પહોળાઈ ઓકે ત્યાં સેક્શન ડી નું પ્રકરણ 2 પૂરું થયું જે પણ વિદ્યાર્થીઓને કોઈ પણ દાખલામાં ડાઉટ હોય ના ખ્યાલ હોય તો ચોક્કસથી મને કોમેન્ટ ની અંદર જણાવજો અને તમારા મિત્રોને શેર કરજો ઓકે થેન્ક યુ